આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कीर्तने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. પિતાજી, તમારા જેવા મહાવીરને આ પ્રકારની વ્યાકુળતા શોભા નથી આપતી. તમે નિસંકોચ તમારા હૃદયની વાત મને કહો. જો પુત્ર નહીં તો મિત્ર સમજીને કહો. તમે જ તો કહેતા હતા ને કે રામ, તું તો મારો મિત્ર છે. હું મારા પ્રાણ આપીને પણ તમારું આ દુઃખ દૂર કરીશ. રામ, માતા, તમે જ મહારાજના અસલી દુઃખનું કારણ જણાવો અને એ પણ કહો કે એનું નિવારણ કઈ રીતે થઈ શકે. મેં કહ્યું ને, જો તું ઈચ્છતો હોય તો આમના રોગનું નિવારણ થઈ શકે છે. માતા, તમને એ શંકા કેમ છે કે હું પિતાજીની આજ્ઞાનું પાલન નહીં કરું? વાત જ એવી છે. માતા, જે રામને તમે બાળપણથી તમારા ખોળામાં ઉછેર્યો, એ જ રામ પર તમે સંદેહ કરો છો? મેં નક્કી કોઈ ઘોર અપરાધ કર્યો હશે, જેને કારણે મારા પિતા મારી સાથે વાત નથી કરતા અને માતા મારા પર સંદેહ કરે છે. ના, એ તો હું જાણું છું કે તું સત્ય વચનથી પાછળ નહીં હટે, પરંતુ શું માતા? આપ માત્ર સંકેત આપી દો, હું તમારા ચરણો માટે મારી ત્વચામાંથી જોડા બનાવી દઈશ. પિતાજીની જેમ જ તમારો પર મારા પર એટલો જ અધિકાર છે. જો પિતાજી ના કહી શકતા હોય તો એમના તરફથી તમે જ કહી દો. હું શું કરું કે જેથી તમને સંતોષ થાય? તું કહે છે તો હું કહી દઉં છું. તારા પિતાજીએ મને 2 વચનો આપ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે જોઈએ ત્યારે માંગી લેજો. આજે મેં એ બંને વચનો માંગી લીધા છે. હવે જો એ મારી વાત માનશે તો પુત્ર મોહ એમને આડો આવશે, અને જો નહીં માને તો ધર્મ અને આ વંશ પર કલંક લાગશે. એ બેચારા એ જ ધર્મ સંકટમાં પડી ગયા છે. સંકોચ થાય છે એટલે એ તને નથી કહેતા. એ બંને વચન કયા છે માતા? પહેલો એ છે કે તારી જગ્યાએ ભરતનો રાજ્યાભિષેક થાય, અને બીજું એ છે કે તું સંન્યાસી વેશ ધારણ કરી 14 વર્ષ સુધી વનમાં રહેશે. બસ આટલી વાત પર આટલો મોટો વિવાદ?
આ તો બહુ ખુશીની વાત છે માતા કે મારા માતા અને પિતા બંનેના વચનોનું પાલન કરવાનો આટલો સુંદર અવસર મળ્યો જે કોઈ પણ પુત્રને બહુ ભાગ્યથી મળે. ભરતને રાજ્ય આપવા માટે મારી તો કોઈ આજ્ઞાની આવશ્યકતા જ નથી. એના જેવા ભાઈને તો મારું સર્વસ્વ હું ખુશીથી આપી દઈશ. રહી વન જવાની વાત, તો લાગે છે મારું કોઈ પુણ્ય જાગ્યું છે કે તમારી આજ્ઞાથી મને ત્યાં જવાનો અવસર મળી રહ્યો છે, જ્યાં એવા મહાન ઋષિમુનિઓના હું દર્શન કરી શકીશ જેમનું તેજ ત્રણેય લોકને પ્રકાશિત કરી શકે છે. માતા, મારું તો ચારેય તરફથી કલ્યાણ થઈ ગયું. પિતાજીની આજ્ઞાનું પાલન, માતાની ઈચ્છા પૂરી કરવાનો અવસર, નાના ભાઈનો રાજ્યાભિષેક અને મુનિ દર્શનથી મારું કલ્યાણ. માતા, માત્ર આ જ વાત છે ને કે પિતાજીને કોઈ બીજું પણ દુઃખ છે? ના બેટા, તારા સમ, ભરતના સમ મહારાજને બીજું કોઈ જ દુઃખ નથી. હવે તું જ અમને સમજાવી દે ને કે પોતાના વચનનું પાલન કરે, તને વનમાં જવાની આજ્ઞા આપી સંસારમાં નિંદા અને અપયશથી બચે. પિતાજી, હું તમારો મનોરથ જાણી ગયો છું. હવે તમારે તમારા શ્રી મુખેથી આજ્ઞા આપવાની પણ જરૂર નથી. કહેવાય છે કે એ પુત્ર ભાગ્યશાળી હોય જે પિતાના મનની વાત જાણીને એને પૂરી કરી શકે છે. પરંતુ મને દુઃખ એ વાતનું છે કે માત્ર આટલી વાત માટે તમે તમારા હૃદયને આટલી બધી પીડા પહોંચાડી. એનો અર્થ કે તમને મારા ઉપર પૂરો વિશ્વાસ નથી અને તમને મારા સેવાધર્મ ઉપર શંકા છે. પિતાજી, મને તમે આશીર્વાદ આપો કે હું પોતાના આચરણથી ફરી તમારો ભરોસો જીતી શકું. હવે તમે હસ્તે મોઢે મને વનમાં જવાની આજ્ઞા આપો, જેથી હું તમારા વચનને પૂરું કરીને તમારા ધર્મની રક્ષા કરી શકું અને મારું જીવન ધન્ય કરી શકું. હું માતા કૌશલ્યા અને માતા સુમિત્રાની આજ્ઞા લઈને વનમાં જતા પહેલા આપના ચરણ વંદના માટે હમણાં આવું છું. હવે માતા, મને આજ્ઞા આપો. ના, હવે આની આવશ્યકતા નથી. नारायण हे नारायण भवभयहरणं नारायण लक्ष्मीकान्तं कमलनयनं मङ्गलकरणं नारायण नारायण हे नारायण भवभयहरणं नारायण. રામ, ખરા સમયે આવી ગયો છે. મેં આખી રાત વિષ્ણુના 1,00,000 જપ કર્યા છે. ઊભો રે, હું તારા માથે વિષ્ણુચરણના સિંદૂરથી તિલક કરી દઉં છું. બેસ, આસન ગ્રહણ કર. હું ભગવાનનું પ્રસાદ લાવું છું. આમ શું જુએ છે? બેસી જા. ના માતા, બહુ ઉતાવળ છે. હવે આ આસન પર બેસવું મારા માટે વર્જિત થઈ ગયું છે.
રાજ સિંહાસન પર બેસવાથી માતાના આસન પર બેસવું વર્જિત થઈ ગયું. માતા, કદાચ તમને જાણ નથી, હવે મારા માટે ઘાસના આસન પર બેસવાનો સમય આવી ગયો છે. રાજકાર્ય માટે કે તપસ્યા? તપસ્યા. મહારાજ મને તપસ્વી વેશમાં વનમાં મોકલી રહ્યા છે. હું 14 વર્ષ વનમાં રહીશ અને મહારાજ અયોધ્યાનું રાજ સિંહાસન ભરતને આપશે. કેવો હસીને માતા સાથે મજાક કરે છે. આ મજાક નથી, અટલ સત્ય છે માતા. મારે પિતાજીના વચનનું પાલન કરવા માટે અત્યારે જ વનમાં જવું પડશે. આ બધું ખોટું છે. માતા, આ બધું ખોટું છે. ખોટું છે. આ બધું ખોટું છે. માતા, ધીરજ રાખો માતા. અયોધ્યાના મહારાણીને આમ ધીરજ છોડવી શોભા નથી આપતી. પરંતુ આ બધું શું છે? આ શું કહી રહ્યો છે? રાજ્યાભિષેક માટે મહારાજ સ્વયં ઉતાવળા હતા. એમણે તો વશિષ્ઠ ઋષિને સર્વોત્તમ મુહૂર્ત કાઢવા માટે કહી દીધું હતું. એક જ રાતમાં એમનું અંતર્મન કેવી રીતે બદલાઈ ગયું? કેવી રીતે? મારાથી અધિક તો કૈકેયીએ તને મમતા આપી છે, તો એણે મહારાજને શા માટે ના રોક્યા? કેમ નહીં? આ સ્વયં મહારાણી કૈકેયીનો તો આદેશ છે. કૈકેયીનો? હા માતા, પિતાજીએ દેવાસુર સંગ્રામમાં માતા કૈકેયીને 2 વચન આપ્યા હતા. હવે માતાએ બંને વચન માંગી લીધા છે, ભરતનો રાજ્યાભિષેક અને મને 14 વર્ષનો વનવાસ. મારે આજે જ આ જ ક્ષણે જવું પડશે અને એટલે હું તમારી વિદાય લેવા આવ્યો છું માતા. 14 વર્ષ માટે તું વનમાં જઈશ અને એની માટે તું અચાનક વિદાય લેવા આવી ગયો? આટલી અચાનક તો વીજળી પણ નથી પડી ક્યારેય મારી ઉપર. અને મને તો તારી વાત ઉપર વિશ્વાસ જ નથી થતો. આટલું સરળતાથી કહી દેવું વનવાસ? વનવાસનો મતલબ પણ ખબર છે તને બેટા? તારા ગયા પછી શું જીવી શકીશ? ના, નહીં, તું ક્યાંય નહીં જાય બેટા. તું ક્યાંય નહીં જાય. તું ક્યાંય નહીં જાય. પરંતુ પિતાજીની આજ્ઞા છે માતા. માતાનો પણ એટલો જ હક હોય છે ને. માતાની આજ્ઞા વગર તારે ક્યાંય નથી જવાનું. પણ માતાની પણ આજ્ઞા મળી ચૂકી છે. માતા કૈકેયીની, એમણે જ તો આજ્ઞા આપી છે. એમાં કૈકેયીનો સ્વાર્થ હતો. તેની આજ્ઞાનું શું મૂલ્ય છે? મારા માટે તો કૈકેયી પણ એવા જ માતા છે જેવા તમે. એમની વાત પણ મારા માટે એટલી જ મહત્વની છે. મારે આ મારું કાંઈ નથી સાંભળવું. તારે મારી આજ્ઞા વગર ક્યાંય નથી જવાનું. માતા, મારી જનની, મારી માતા, માતા થઈને માતાની આજ્ઞા ન માનવાનો આદેશ આપી રહ્યા છો? અધર્મના રસ્તા પર ચાલવાની વાત કરી રહ્યા છો? રઘુકુળની કુળવધુ માતા કૌશલ્યા સૂર્યવંશની પરંપરા ભૂલી ગયા? આ જ અયોધ્યાના રાજા સગરના સંતાને પોતાના પિતાની આજ્ઞાથી આકાશ પાતાળ એક કરવા પોતાના પ્રાણ આપી દીધા હતા. સત્ય, ધર્મ અને પોતાના વચનનું માન રાખવા માટે આ અયોધ્યાના મહાન રાજા હરિશ્ચંદ્રએ પોતાના પત્ની તથા પુત્ર બંનેને ભર બજારમાં જઈને વેચી નાખ્યા હતા.
પિતાજીના વચન અને માતાની આજ્ઞાનું પાલન કરવાનું વ્રત હું લઈ ચૂક્યો છું. એને ન પાળવાની વાત તમારા મુખે કઈ રીતે કહી શકો માતા? તમારા પુત્રને પથભ્રષ્ટ થવાનો આદેશ આપી પાપના સહભાગી ન બનો. હા, નિભાવી લે રઘુકુળની નીતિ રીતિ, ધર્મ કરમ કર્તવ્યનું પાલન કરી લે. તું તારા ધર્મનું પાલન કર, હું માતાના ધર્મનું પાલન કરીશ. હું ત્યાં પોતાના વિછડેલા વાછડાની ગૌ માતાની જેમ તારી પાછળ પાછળ આવીશ. હું પણ તારી સાથે આવીશ. હા. ના માતા, તમે મારી સાથે ન આવશો. પહેલા સુહાગ, પછી સંતાન, આ આર્ય નારીના મહાન આદર્શો છે. સ્વામીનો પરિત્યાગ સ્ત્રી માટે અત્યંત નિંદનીય હોય છે. તમારે આવી વાત મનમાં પણ ન લાવવી જોઈએ. તમારા પતિ તમારો ગર્વ છે, તમારો ધર્મ છે. માતા, રાજા તો આપણા બધાના સ્વામી, ગુરુ અને ઈશ્વર છે. એમની આજ્ઞાનું પાલન કરવું આપણો ધર્મ છે. મારા ધર્માત્મા પિતાને છોડીને તમે મારી સાથે વનમાં ન આવી શકો. હું વનવાસ પૂરો કરીને ફરી તમારા ચરણોમાં આવી જઈશ. માતા, 14 વર્ષ તો પળવારમાં નીકળી જશે. 14 વર્ષ? તારા વગર 14 વર્ષ? ઠીક છે, જા, પિતાજીના વચનની પૂર્તિ કર, માતાની આજ્ઞાનું પાલન કર. બધાના ધર્મ, બધાના વચન, બધાના કર્તવ્યો પૂરા થઈ જશે. પરંતુ આ બધાની વચ્ચે પીસાઈ જશે ફક્ત આ કૌશલ્ય. 14 વર્ષ સુધી તારી વાટ જોતા જોતા આ આંખો થાકી જશે. તારી વાટ જોતા જોતા મારા પ્રાણ બચી જશે. તો 14 વર્ષ પછી તને જોઈશ. માતા, તું તો વનમાં જવાનું વ્રત લઈને માતા પાસે વિદાય માંગવા આવી ગયો. તને શું ખબર કે વિદાયની સાથે તે માતાના પ્રાણ પણ માંગી લીધા છે. માતાના પ્રાણ પણ માંગી લીધા છે. માતા, 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 સીતા, સીતા, મારી પુત્રી, મારી પુત્રી. આ શું થઈ ગયું છે? બધી સુખ સંપત્તિ, માતા પિતા, બધું ત્યાગીને મારો રામ વનમાં વાસ કરવા જઈ રહ્યો છે. તને કેમ સમજાવું મારી પુત્રી? આ કેવી સંકટની ઘડી આવી ગઈ છે. પતિને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે મારી પુત્રી. મેં બધું સાંભળી લીધું છે, બધી ખબર પડી ગઈ છે મને. સીતા, એ માટે જ હું તમારી વિદાય લેવા આવી છું. સીતા, ક્યાં જવું છે? જનકપુરી તારા પિતાની પાસે? ના, મારી દીકરી, મને છોડીને નહીં જા. મને છોડીને નહીં જા. મને છોડીને તું નહીં જા. તું મારી પાસે રહે. તું મારી પાસે રહે છે. હું જનકપુરી જવા માટે નથી કહી રહી માતા. જ્યારે મેં ડોલીમાં બેસીને વિદાય લીધી હતી ત્યારે માતાએ કહેલું કે હવે જનકપુરી સાથે તારો કોઈ સંબંધ નથી. હું તો બસ સ્વામી સાથે વનમાં જવા માટે તમારી વિદાય માંગવા આવી છું. વન? તું વનમાં જઈશ? હા, જ્યાં સ્વામી જશે. સીતે,
તમે શું કહો છો? વનમાં સાથે આવવાનો અર્થ જાણો છો? મારી માટે તમારો સાથ જ સર્વસ્વ છે. તો પછી અર્થ અને અનર્થ જાણવાની મારે શું જરૂર છે? તમને અનુમાન નથી સીતે. નરમ મખમલના નીચે જેમણે પગ નથી મૂક્યા એ દુર્ગમ જંગલના કાંટાળા રસ્તા ઉપર કઈ રીતે ચાલી શકશે? ઝેરી સાપ, હિંસક વાઘ, ભયાનક રાક્ષસોથી ભરેલા એ ભીષણ જંગલમાં તમે કેમ રહી શકશો? જેમ સીતાના નાથ રહેશે, મારા પ્રભુ સાથે હશે, તો મારા પર નજર નાખવાનું સાહસ કોણ કરી શકશે? આવા ભારે દુઃખ તમે ક્યારેય નથી જોયા સીતા. દુઃખ તમારા ચરણોની સેવાથી દૂર રહેવા કરતા વધારે મારા માટે બીજું કોઈ મોટું દુઃખ નથી. જેમ જીવન વગરનું દેહ, પાણી વગરની માછલી, એ જ રીતે રઘુવીર વગરની જાનકી એક ક્ષણ નહીં જીવી શકે. લાગણીના આવેગમાં આવીને તમે આ નિર્ણય ન લો. એ જીવન બહુ દુઃખદાયક છે. પછી પસ્તાવો થશે. દુઃખદાયી તો તમારો વિયોગ છે પ્રભુ. મારા માટે તો સુખ અને દુઃખ બંનેનો અર્થ આ એક જ છે. જ્યાં તમે છો ત્યાં મારા માટે સુખ જ સુખ છે, અને જ્યાં તમે નથી ત્યાં સ્વર્ગ પણ મારા માટે નર્ક કરતા વધુ દુઃખદાયી છે પ્રભુ. નાથ, જીવનભર સાથે રાખવા માટે વચનબદ્ધ થઈ શું તમારા માટે એકલા વનમાં જવું અધર્મ નહીં કહેવાય? હે આર્ય શ્રેષ્ઠ, તમારા ધર્મ સાથે મને પણ મારો ધર્મ નિભાવવાનો અવસર આપો. માતા પિતા, ભાઈ બહેન બધા સંબંધો પાછળ રહી જશે. માત્ર પત્ની હંમેશા પોતાના સ્વામીનો સાથ નિભાવે છે. માતા, માતા તમે અમને સમજાવો ને કે મને છોડીને ન જાય. રામ, તું મને હમણાં સ્ત્રીનો ધર્મ સમજાવતો હતો કે સ્ત્રીનું સુખ એના પતિના ચરણમાં હોય છે. તો પછી સીતા માટે એ આદર્શ, એ ધર્મ અલગ કેવી રીતે હોઈ શકે? માતા, વનવાસ સ્ત્રીઓ માટે નથી. નાથ, જો તમે મને સાથે લઈ જવા ન માંગતા હો તો તમારે એક દિવસ માટે રોકાઈ જવું પડશે. કેમ? મારી ચિતાને આગ કોણ આપશે? સીતે, मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.